નગરપાલિકા વાળા કોઈ આવડતું નથી. અને બીજું કે ગણપતિપુર, મારી વાત સાંભળો, ગણપતિપુર રાધાકૃષ્ણ ચાલી અને જલારામ પાર્કમાં પાણી આવતું નથી, ઘણા સમયથી નથી આવતું. એ બાબતે મેં મુખ્યમંત્રી, કલેક્ટર, ચીફ ઓફિસર અને મામલતદારને પણ લેખિત આપ્યું છે અને જિલ્લા સ્વાગત ફરિયાદમાં પણ ફરિયાદ દાખલ કરું છું. તો આપણે સ્થાનિકો જોડે વાતચીત કરી છે કે સ્થાનિક લોકો બહુ જ અહીંયા હેરાન થઈ રહ્યા છે. જાહેર રોડ પર જે કુંડીઓ છે એ કુંડીઓ બધી ખુલ્લી પડી છે. નગરપાલિકા દ્વારા કુંડીઓ કોઈ ઢાંકવામાં આવતી નથી. 1000 રૂપિયા આલ્યા, હવે 1000 રૂપિયા લેવાના નથી ને હવે વટાળવાના છે. 1000 રૂપિયા આપવામાં આવે તો તમને એમ કોને 1000 રૂપિયા આપ્યા હવે આલી જાય કોઈ ઘરે આવીને આપણે સુખી વાત કહો. હતા? તમને 1000 રૂપિયા આપ્યા એટલે તમે મતદાન કર્યું? ના, આમાં તો રોજ આલો જ છે ને. એમની 1000 રૂપિયા તમને આલ્યા એટલે તમે મતદાન કર્યું. હવે આવનારી બીજી ચૂંટણી છે એની અંદર તમને 1000 રૂપિયા અમારો આપશે લેવા જ નથી. તો તમે મતદાન કરશો કે કેમ? મતદાન કરવાનું પણ આવું નહીં. છે કે કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર છે. કોન્ટ્રાક્ટરો આ મોટી મોટી ગ્રાન્ટો આવે છે બરોબર કામ કરતા નથી. પછી આપણે નગરપાલિકાનો વોક કાઢીએ, આનો વોક કાઢીએ, પણ મેન વસ્તુ કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર છે. તો આ જે પણ જવાબદાર કોન્ટ્રાક્ટર હોય એમના ઉપર પૂરતી તપાસ લાવી, આમના પર પૂરતી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. તો અત્યારે હાલ આપણે સ્થાનિક જોડે વાતચીત કરી છે કે કોન્ટ્રાક્ટરો અત્યારે ભ્રષ્ટ છે. જ્યારે નગરપાલિકા દ્વારા લાખો કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે ગ્રાન્ટો વપરાય છે તે ગ્રાન્ટો સારા કામે વપરાતી નથી અને એ ગ્રાન્ટો બારોબાર બાયપાસ જે તેઓ પોતાના ખિસ્સા ભરી લે છે એવું સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે. આ વિસ્તારની અંદર જ્યાં જુઓ ત્યાં ખાડા જોવા મળી રહ્યા છે. નગરપાલિકાને કોઈ પરવા નથી કે આ વિસ્તારની અંદર કોઈ સુવિધા કરી શકે કે નગર આ કુંડીઓ જ્યારે એમને ઢાંકણા પૂરી શકે. એટીવી ન્યૂઝ, મનુભાઈ પરમાર, હારીજ.